હેલો એન્ડ વેલકમ બેક ગાઈઝ. ફરી વખત આપણે આજે ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 3 એટલે કે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત એની વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો, ખૂબ જ અગત્યનો પાઠ છે શોર્ટ નોટની દ્રષ્ટિએ અને ઘણી બધી વખત પેરેગ્રાફ પરથી જે આપણને પ્રશ્નો પૂછાય છે એમાં આ યુનિટમાંથી ઘણી વખત પેરેગ્રાફ પૂછાય છે, એટલે આપણે એ દ્રષ્ટિએ પણ ધ્યાન રાખવાનું છે. મિત્રો, આ પાઠમાં એક યંગ બોય એટલે કે એક યુવાન છોકરાની વાત છે જે એક પર્યાવરણવાદી પણ છે, જેનું નામ છે અરુણ કૃષ્ણમૂર્તિ, અને તેમાં એનો ફોટો છે એ જોઈ શકો છો. આ સિવાય મિત્રો, તમે અરુણ કૃષ્ણમૂર્તિ એવું માત્ર ગૂગલ કરીશો તો પણ એની વિશેની ઘણી બધી માહિતી છે એ તમને મળી જશે. મિત્રો, પાઠ છે એ એક ઇન્ટરવ્યૂના ફોર્મમાં આપેલો છે, એટલે કે એને પ્રશ્નો પૂછવામાં આવે છે અને સામેથી એ જ રીતે એના જવાબ આપે છે. તો આપણે એક આ સ્કિલ પણ શીખવાનો છે કે ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો કઈ રીતે પૂછવા અને સામા પક્ષે આપણે એના જવાબ કઈ રીતે દેવા. તો મિત્રો, પાઠમાં એક પર્યાવરણવાદી છોકરો છે એને ખૂબ જ નાની ઉંમરમાં ઘણું બધું મોટું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે, અને પ્લસ કે પર્યાવરણ વિશે માણસોને જાગૃત કઈ રીતે કરી શકાય અને આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે એને બચાવી કઈ રીતે શકાય, એની માટે આપણે શું શું કરી શકીએ, એ બધી સરસ મજાની વાત છે એ આપણને એક ઇન્ટરવ્યૂના ફોર્મમાં આપેલી છે. તો મિત્રો, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત, તો આપણે સ્ટાર્ટ કરીએ. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ માત્ર 17 વર્ષની ઉંમરે એને એક એનજીઓ છે એની સ્થાપના કરી, અને એનજીઓનું નામ છે મિત્રો એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે એને શોર્ટ ફોર્મમાં EFI તરીકે લખવામાં આવે છે. મિત્રો, માત્ર 17 વર્ષની ઉંમરે એનજીઓની સ્થાપના કરવી એ કોઈ નાની વાત નથી, અને એ એનજીઓનું નામ છે મિત્રો એ આપણે યાદ રાખીએ છીએ. એનું એનજીઓનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અને એને શોર્ટમાં લખવું હોય તો મિત્રો EFI એ જે એના એનજીઓ છે એનું નામ છે. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai, today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. The team cleans lakes, beaches and zoos, plants trees, educate people through street plays and also makes environment friendly paper bags. કે મિત્રો, એની જે આખી આ સંસ્થા છે એમાં એને કઈ રીતે શરૂઆત કરી, એનું પહેલું કામ જે એને એક કહેવાય કે તમે કોઈક સંસ્થા સ્થાપો છો પછી ત્યાર પછી તમારી પહેલી મૂવ કઈ હોય છે કે તમે સંસ્થાના જે નક્કી કર્યા છે તમે ઉદ્દેશો એના જે નક્કી કર્યા છે એને તમે કઈ રીતે પાર પાડો છો. તો બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક. મિત્રો, ટર્ટલ વોક એટલે શું? તો કે કાચબાની ગતિએ કામની શરૂઆત થઈ. અને એ ટર્ટલ વોક એનું નામ શા માટે હતું? કારણ કે એ હતી પણ કોના વિશે? તો કે કાચબાઓ વિશે જ હતી. તો બિગનિંગ વિથ અ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ, કે કાચબાના ઈંડા અને તેના બચ્ચાને બચાવવાના આંદોલનથી એના જે એનજીઓ છે એની શરૂઆત થઈ. હેચલિંગ્સ એટલે બચ્ચા. ઇન ચેન્નઈ, કે ચેન્નઈમાં એના આ જે એનજીઓની છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એની જે શરૂઆત હતી એ કયા કામથી થઈ? તો કે ચેન્નઈમાં કાચબાના ઈંડા અને તેના બચ્ચાને બચાવવાના કામથી એને જે પોતાનું શરૂઆત કરી. ટુડે એટલે કે આજે, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ. તો મિત્રો, એ કામથી એની શરૂઆત થઈ, અને આજે અરુણ અને તેના શું કીધું છે વોલન્ટિયર્સ, એટલે કે ટીમ ઓફ વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવકો એટલે શું મિત્રો? કે એની સ્વયં પોતાની સેવા પૂરી પાડે છે. એના માટે એને કોઈ મહેનતાણું ના મળતું. આપણે સ્વયંસેવક શબ્દથી પરિચિત છીએ કારણ કે આપણે પણ ઘણી બધી વખત સ્વયંસેવકની ભૂમિકા ભજવતા હોઈએ છીએ.
તો અરુણ અને એના જે સ્વયંસેવકોની ટીમ છે તે લોકો આજે પણ શું કર્યું છે તો કે સ્વયંસેવકોના જૂથે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરી આ બધી જ જગ્યાએ દરિયા કિનારાઓ અને બીજા જળાશયો છે એને સાફ કર્યા છે. મિત્રો વેરિયસ બીચીસ લખ્યું છે, એટલે કે બીચ એટલે શું થાય, દરિયા કિનારો, અને ત્યાર પછી લખેલું છે વેરિયસ વોટર બોડીઝ. તો વોટર બોડીઝ એટલે મિત્રો જળાશયો, કે ઘણા બધા જળાશયો પણ એ લોકોની ટીમે સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ્સ ટ્રીઝ, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે. કે એની જે ટીમ છે એ બીજા કયા કયા કામો કરે છે, તો કે એની જે ટીમ છે એ શું કરે છે તો કે તળાવ, દરિયા કિનારાઓ, પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે, વૃક્ષારોપણ કરે છે, અને એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એટલે કે શેરી નાટકો કરીને એ માણસોને જાગૃત કરે છે. મિત્રો આપણે ઘણી બધી વખત શેરી નાટકો જોઈએ છીએ, પણ એટ ધ ટાઈમ આપણે જ્યારે શેરી નાટક જોતા હોઈએ છીએ ત્યારે આપણો જે જોવાનો હેતુ હોય છે એ કેવો હોય છે તો કે મનોરંજનનો હોય છે. કારણ કે માણસના મનને મનોરંજન સિવાય કોઈ પણ એવી વસ્તુ નથી કે જે આપણને એક જગ્યાએ સ્ટેબલ ઊભું રાખી શકે. એટલે મિત્રો શેરી નાટકો દ્વારા માણસોને જાગૃત કરવા એ ખૂબ જ પ્રાચીન પદ્ધતિ છે. એટલે શેરી નાટકો કરવામાં આવે છે, અને મિત્રો શેરી નાટક હોય એમાં જ્યારે પૂરું થાય ત્યારે આપણને હંમેશા એક ઉદ્દેશ્ય આપીને જતું હોય કે તમને એ શેરી નાટક જોઈને કોઈને કોઈક ઉદ્દેશ્ય મળે. તો આમાં ઉદ્દેશ્ય શું હતો તો કે માણસોને જાગૃત કરવાના હતા, માણસોને શિક્ષિત કરવાના હતા કે શેરી નાટકો દ્વારા. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને અરુણ અને એની જે ટીમ છે, NGO એની જે સંસ્થા છે EFI, એ બધા ભેગા મળીને શું કરે છે તો કે પેપર બેગ એટલે કે પર્યાવરણને નુકસાન ન કરે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ છે એ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. તો અરુણના ટીમમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જે 7મા ધોરણમાં હતા ત્યારથી એણે તેમની સાથે જોડાયેલા છે, અને આજે પણ મિત્રો 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું એને ચાલુ રાખ્યું છે. તો મિત્રો જ્યારે એને NGO શરૂ કરી હશે તો ત્યારે તો અરુણે પોતે શરૂ કરી હતી, અને ધીમે ધીમે માણસો જાગૃત થતા થયા, અને સ્વયંસેવક તરીકે એ લોકો એની સાથે જોડાતા ગયા. એમ કરતાં એની આખી જે NGO સંસ્થા છે EFI એ બિલ્ડઅપ થઈ. અને મિત્રો એમાં કોઈ પણ એજ લિમિટ નથી. તમે જોઈ શકો છો કે 7મા ધોરણમાં હોય વિદ્યાર્થીઓ પણ એની સાથે જોડાયા હતા, અને 5 વર્ષ પછી પણ એ હજી એની સાથે જોડાયેલા છે અને એની ટીમ સાથે જ કામ કરે છે. ત્યાર પછી મિત્રો જોઈએ આપણે કે હવે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનું જે ઇન્ટરવ્યૂ છે, તો ઇન્ટરવ્યૂ હોય કેવા ફોર્મમાં હોય તો કે એને પ્રશ્ન પૂછવામાં આવે અને પ્રશ્નનો પાછો આપણને જવાબ મળે. તો કે હવે પ્રશ્ન છે એ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે અને અરુણ કૃષ્ણમૂર્તિ પાછો એના જવાબ દે છે. એટલે આપણે એનું જે કન્વર્ઝેશન છે એ ટાઈપમાં આપણે પાઠ ભણીએ છીએ. એટલે એમને પ્રશ્ન પૂછવામાં શું આવ્યો, Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? તો જો મિત્રો, ઇન્ટરવ્યૂ લેવી અને ઇન્ટરવ્યૂ દેવું એ પણ એક કળા છે, એક સ્કિલ છે. તો સૌથી પહેલો પ્રશ્ન એને શું પૂછવામાં આવે છે કે એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો જો મિત્રો, એક બાળક તરીકેનો અનુભવ એનો પૂછ્યો છે કે તમે તો એક નાના અમથા બાળકની ભૂમિકામાં હતા, બાળક જ હતા, બરાબર? તો એ બાળક તરીકે તમને એવો કયો એક્સપિરિયન્સ હતો, એવો કયો અનુભવ તમને મળ્યો હતો જેના લીધે તમને પર્યાવરણ સામે લડવાની પ્રેરણા મળી? અને તમારી પાછી પહેલી પ્રવૃત્તિ એટલે કે તમે જ્યારે પર્યાવરણ સામે લડવાનું શરૂ કર્યું, તો પર્યાવરણ માટે લડવાનું શરૂ કર્યું ત્યારે તમારી પહેલી એક્ટિવિટી પાછી કઈ હતી, એવો પ્રશ્ન એને પૂછવામાં આવે છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ દે છે? A beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ દે છે કે એને પ્રેરણા ક્યાંથી મળી પર્યાવરણ માટે લડવાની?
તો કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, કે મારા ઘરની બાજુમાં એક સુંદર મજાનું તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કે જેમાં પહેલાં અસંખ્ય પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, અને તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું, કે એમાં ખૂબ જ કચરો થઈ ગયો હતો. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ્સ ઓફ મોસ્કીટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને મિત્રો, પ્રદૂષણના લીધે, પ્રદૂષિત થઈ ગયું એ તળાવ, એના લીધે મચ્છરોનો ત્રાસ છે ત્યાં વધી ગયો, અને એક સુંદર જગ્યા ખૂબ જ ગંદી થઈ ગઈ. કે જુઓ મિત્રો, એવી આપણી આજુબાજુ પણ એવી ઘણી બધી જગ્યા હોય છે, આપણી મેમરીઝમાં હોય છે, કે ભાઈ તમે 2-3 વર્ષ પહેલાં એ જગ્યા જોવો તો તમને ખૂબ જ સુંદર મજાની એ જગ્યા દેખાતી હોય, પરંતુ ત્યાં જો કંઈ ધ્યાન આપવામાં ન આવે, કચરો આમનામ ફેંકી દેવામાં આવે, તો એના લીધે પ્રદૂષણ થાય છે, અને પ્રદૂષણમાંથી મચ્છરોનો ત્રાસ વધે છે. એટલે મિત્રો, ત્યાં પક્ષીઓ કે આવા નાના જે જીવો રહે છે એ આવતા બંધ થઈ જાય છે, અને એક સુંદર મજાની જગ્યા છે એ શેમાં કન્વર્ટ થઈ જાય છે, તો કે એક ગંદી જગ્યા બની જાય છે. તો એવી રીતે અરુણ કૃષ્ણમૂર્તિ પણ શું કહે છે કે હું જ્યારે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું, એ તળાવમાં ઘણા બધા અસંખ્ય પક્ષીઓ, દેડકાઓ અને સાપ છે એ એમનું ઘર હતું, પરંતુ હવે એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું, અને પ્રદૂષિત થઈ જવાના લીધે ત્યાં મચ્છરોનો ત્રાસ વધી ગયો, અને તેના લીધે એક સુંદર જગ્યા છે એ ખૂબ જ ગંદી જગ્યા બની ગઈ. ધીઝ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, કે આના લીધે મને ખૂબ જ દુઃખ થયું, અને મારે આના વિશે કંઈક કરવું હતું. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. અને એટલે એને કંઈક કરવું હતું, તો એને શું કર્યું અરુણ કૃષ્ણમૂર્તિએ, તો કે તેમણે એમના થોડાક મિત્રોને સાથે મળીને એના ઘરની જે બાજુનું તળાવ હતું એ સાફ કર્યું. અને ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, કે અરુણ કૃષ્ણમૂર્તિની આ સૌથી પહેલી જે પ્રવૃત્તિ હતી એ હતી. ત્યાર પછી અગેન બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, કે શું તમારા શિક્ષણ અને તમારી જે પ્રવૃત્તિઓ તમે જે કરતા હતા એની વચ્ચે કોઈ વિસંગતતા ઊભી થઈ હતી. તો મિત્રો, પ્રશ્ન સમજવા જેવો છે. પ્રશ્ન શું છે, ખૂબ જ એક સરસ મજાનો પ્રશ્ન જેને કહી શકાય એવો ઇન્ટરવ્યુઅરે પૂછ્યો છે અરુણ કૃષ્ણમૂર્તિને, કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો હતો. આપણને ખબર છે કે જ્યારે આપણે મેચ્યોર ના હોય, આપણી ઉંમર નાની હોય, ત્યારે આપણે જે કામ કરવું હોય એની વિશે આપણને ઝાઝી ખબર હોતી નથી, અથવા તો આપણે કોઈકની પાછળ લાગી જતા હોઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિ કામ કરે છે તો મારે આવું કામ કરવું છે. તો એ સમયે માની લો કે અરુણ કૃષ્ણમૂર્તિ છે એને એક પર્યાવરણમાં રસ હતો, કે ભાઈ મારે પર્યાવરણ છે એ સાફ કરવું છે, અત્યારે જે પ્રદૂષણ બધું થઈ ગયું છે, પ્રદૂષણ મુક્ત પર્યાવરણ બનાવવું છે, એ એમનો ઇન્ટરેસ્ટ એટલે કે રસનો વિષય હતો. તો એના માટે એના પેરેન્ટ્સ અને ટીચર્સ છે એનો સહકાર એને કેવો હતો, કે સૌથી પહેલાં તો ભાઈ તમારે ઘરેથી બહાર નીકળીને એક ગંદી જગ્યાએ કામ કરવા જવું છે, તો ઘણાના પેરેન્ટ્સ એવી મંજૂરી ન આપતા હોય, ઘણાના પેરેન્ટ્સ ના પાડી દેતા હોય કે ના એવું કામ આપણે નથી કરવું, અને ટીચર્સ તરફથી પણ પૂરતો સહકાર ન મળતો હોય. તો એટલે ઇન્ટરવ્યુઅર છે એને શું પ્રશ્ન પૂછે છે કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવો સહકાર મળ્યો. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, કે તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ વિસંગતતા ઊભી થઈ હતી. તો જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન તો બરાબર હતો, બીજો પ્રશ્ન પાછો છે કેવો છે કે તમારે કામ કરવાનું છે પણ સાથે સાથે તમારું શિક્ષણ છે એ બગડવા દેવાનું નથી. આપણે ઘણી વખત શું થઈ જાય કે ચાલો ભાઈ કોકને હવે પાછો પાઠ જોઈને કે પાઠ વાંચીને એનાથી પ્રેરણા મળે એ સારી વાત છે, કે ભાઈ તમને એમ થાય કે મારે આ મારી આજુબાજુનું પર્યાવરણ છે એને બચાવવું છે, પરંતુ એવું પાછું નથી કરવાનું કે તમે આખો દિવસ પર્યાવરણને પ્રદૂષણમાંથી મુક્ત કરવા માંડ્યો અને પછી તમે ભણો કાંઈ નહીં. તો એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, કે શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ
એટલે કે તમે શિક્ષણ લેવાના સમયે અને તમારી જે પ્રવૃત્તિ કરવાનું હતું એ બંને વચ્ચે ક્યારેય તમારે સંઘર્ષ એટલે કે કન્ફ્લિક્ટ થયો છે, વિસંગતતા ઊભી થઈ છે? તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો શું જવાબ આપે છે એ હવે આપણે જોઈએ. I have supportive parents who understood that my interest was the environment. They have never stopped me from doing what I want on my part. I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into actions. I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist, I am an environmentalist. I have learned so much by doing this work. એટલે મિત્રો ખૂબ જ સરસ મજાનો અરુણ કૃષ્ણમૂર્તિ છે એ જવાબ આપે છે. મિત્રો જ્યારે તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવતો હોય ને ત્યારે તમે સામેથી શું પ્રશ્ન પૂછાય છે એ મહત્ત્વનું નથી, પરંતુ તમે એ પ્રશ્નને કઈ રીતે તમારી સાથે જોડી દો છો, તમે એનો જવાબ કેવી રીતે આપો છો એ મહત્ત્વનું છે. તો એવી જ રીતે અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ છે એમનો જવાબ આપે છે અને શું કહે છે? I have supportive parents who understood that my interest was the environment. કે મારા માતા પિતા છે એ મને હંમેશા સમર્થન આપતા હતા અને એ જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. તો જો અરુણ કૃષ્ણમૂર્તિના જે માતા પિતા છે એ એમને સપોર્ટ કરતા હતા, એટલે કે એમને સમર્થન આપતા હતા. પણ શા માટે આપતા હતા? કારણ કે એમના માતા પિતા છે એ જાણતા હતા કે અરુણ કૃષ્ણમૂર્તિ છે એમને પર્યાવરણમાં રસ છે, એટલે કે એમનો રસનો વિષય છે કોણ છે? એન્વાયરમેન્ટ છે. They have never stopped me from doing what I want. અને મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી રોક્યો નથી. એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિને જે કરવું હતું પર્યાવરણ માટે, ક્યાંક જવું હોય, કંઈક સાફ કરવું હોય, કોઈક નવા રિસર્ચ કરવા હોય, તો એ સમયે કોઈ દિવસ એમના માતા પિતાએ છે એમને રોક્યા નથી. On my part, I also made sure that I did not fail my parents in any way. અને મિત્રો આ ખૂબ જ સમજવા જેવી લાઈન છે પાઠની. શું કહે છે કે અને મારા ઓન માય પાર્ટ, કે જ્યારે મારી વિશે હું વાત કરું તો સામે મેં પણ શું કર્યું છે કે આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કે મેં પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી છે. આપણને હંમેશા કોઈ પણ બાબતમાં આપણા માતા પિતાનું સમર્થન મળતું હોય એ સારી બાબત કહેવાય, પરંતુ એ આપણને સમર્થન આપે છે, એ આપણા રસના વિશે જાણે છે અને એ પૂરતો સપોર્ટ કરતા હોય તો મિત્રો સામેના પક્ષે આપણી પણ એક નૈતિક જવાબદારી, એક રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણી ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, જે સમર્થન આપણને મળ્યું છે, એને આપણે કોઈ પણ રીતે આપણી જે આપણાથી આપણા માતા પિતા છે કે જેને પણ આપણને સપોર્ટ આપ્યો છે એ નિરાશ ન થાય એ જોવાની કાળજી આપણી પોતાની હોય છે. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે મને સપોર્ટિવ પેરેન્ટ્સ હતા, મારા સપોર્ટિવ પેરેન્ટ્સ હતા અને મારે જે કંઈ પણ કરવું હતું એમાં કદી મને એમને રોક્યો નથી, પણ સામેના પક્ષે મેં પણ શું જવાબદારી લીધી હતી, શું કાળજી લીધી હતી, તો કે મારા લીધે મારા માતા પિતા છે અને હું કોઈ પણ રીતે નિરાશ ન કરું. તો મિત્રો એ આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે કે આપણી ઉપર જે કોઈ પણ વિશ્વાસ કરે છે, આપણને જેનો પણ સપોર્ટ મળે છે એને આપણે કોઈ દિવસ નિરાશ ન કરીએ. I always inform them about everything that I did and took their advice before jumping into actions. ખૂબ જ સરસ મજાની વાત કહે છે. શું કહે છે કે હું જે કંઈ કરતો તે વિશે તેમને બધી માહિતી આપતો. જો પહેલાં શું કીધું કે હું જે કંઈ પણ કરતો, જે કંઈ મારે કરવું હોય એના વિશે મને કોઈ દી એ રોકતા નહીં. હવે રોકતા નથી એનો મતલબ એવો નથી કે આપણે એમને કંઈ જાણ જ ન કરીએ કે ભાઈ હું આવું કરવાનો છું, આવું નથી કરવાનું. તો અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે હું કોઈ પણ કામ કરતાં પહેલાં તેમને બધી માહિતી આપતો, કે અરુણ કૃષ્ણમૂર્તિને જે કંઈ પણ કામ કરવું છે પર્યાવરણ વિશે
તો એ પર્યાવરણ વિશે કામ કરવા જાય છે, પરંતુ ક્યાં જાય છે, શા માટે જાય છે, શું કરશે, એ બધી માહિતી એમના માતા પિતાને એ આપીને જતા. અને કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેમની સલાહ લેતા. શું કીધું છે? ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન્સ, કે હું કોઈ પણ કાર્ય કરું એની પહેલાં મારા માતા પિતાની સલાહ હું અવશ્યપણે લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. હવે જો મિત્રો શિક્ષકો વિશેની વાત આવે છે કે એમના શિક્ષકો છે, જે મારા શિક્ષકોએ કોઈ પણ કામ કઈ રીતે પાર પાડવું તે મને શીખવ્યું હતું, કે હાઉ ટુ ગો અબાઉટ ધ થિંગ્સ, કે તમે કોઈ પણ કાર્ય કરવા માટે એની શરૂઆત કરો છો તો એ પૂરું થાય ત્યાં સુધી તમે કઈ રીતે એમાં ને એમાં મગ્ન રહો, એમાં ને એમાં તમારું કાર્ય કેવી રીતે સફળતાપૂર્વક તમે કરી શકો, કોઈ પણ કાર્યની પાછળ આપણે કઈ રીતે આપણું જે તન મન અને શક્તિ છે એ લગાડી શકાય, એવું એના શિક્ષકોએ પણ એમને શીખવ્યું હતું. અને મિત્રો હજી એક સરસ મજાની વાત જે છે શિક્ષકો વિશેની, એ શું આવે છે તો કે ધે અલ્સો ટોટ મી હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે શું થશે મિત્રો? વિનમ્રતા. કે તમે ગમે એટલા મહાન માણસ બની જાઓ પરંતુ તમારામાં વિનમ્રતાનો ભાવ ન હોય તો તમે તમારી મહાનતા છે એ ક્યારેય સિદ્ધ કરી શકતા નથી. કે મિત્રો આપણે આપણી જિંદગીમાં, આપણી લાઈફમાં ગમે એટલું આપણે મેળવી લઈએ, પરંતુ જો આપણે વિનમ્ર નહીં હોઈએ તો આપણું સક્સેસ છે એ ખરેખર સક્સેસ રહેશે નહીં. એટલે આપણે ગમે એટલા મહાન બની જઈએ કે આપણે આપણા કાર્યથી ખુશ ગમે એટલા હોઈએ, પણ આપણે આપણી વિનમ્રતાનો ભાવ છે એ ક્યારેય છોડતા નથી. અને વિનમ્રતા શા માટે એમને શીખવવામાં આવી? સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, જેથી કરીને હું અહંકારી અથવા દંભી ન થઈ જાઉં. જો મિત્રો આપણે જ્યારે કોઈ પણ કામ શરૂ કરીએ છીએ અને ખરેખર એમાં આપણે સારી રીતે સફળતા મેળવી લઈએ છીએ, તો એ સફળતાથી આપણામાં ક્યારેય અહંકારનો કે દંભનો ભાવ ન આવવો જોઈએ, કે હું જ બધું કરી શકું છું, હું જ આવું કરું છું, કે એવું સફળતાનો ખોટો દંભ પણ આપણે કોઈની સામે ન કરવો જોઈએ. એટલે એમને વિનમ્રતાનો પાઠ પણ એમને શીખવ્યો હતો. And start thinking I was a superstar because I was doing all this environment work. અને અહંકારી અથવા દંભી ન થઈ જાવ એના માટે એમને શું શીખવું હતું કે ભાઈ એવું નથી કે પર્યાવરણનું કામ કરીને હું એક સુપરસ્ટાર એટલે કે એક મહાનાયક થઈ ગયો છું તેવું વિચારવા લાગ્યું. તો આપણને જ્યારે આપણું ગમે એવું ધાર્યું કામ આપણે સફળતા મેળવી લીધી હોય તો પણ આપણે એક દંભ ન કરવો જોઈએ, અહંકારની ભાવના આપણા મનમાં ન હોવી જોઈએ. એટલે જ તેમના શિક્ષકોએ પણ એમને શું શીખવાડ્યું હતું કે ભાઈ દંભી ન થઈ જાય એની માટે એને શું કીધું હતું કે એવું નહીં વિચાર્યા રાખવાનું કે ભાઈ હું પર્યાવરણનું કામ કરીને એક હીરો બની ગયો છું, એવું હું વિચારવા લાગીશ તો મારી જે સફળતા છે એ ખરેખર સફળ થશે નહીં. તેમણે મને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું. They taught me to be simple and keep learning all the time. કે આપણે વિનમ્ર રહીને આપણને જે ક્ષણે શીખવાનું કંઈક મળે એ ક્ષણે આપણે તરત શીખી લેવાનું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું આંદોલન કરનાર વ્યક્તિ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. કે હું એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. કે આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. જો મિત્રો એક આંદોલન કરનાર વ્યક્તિ અને એક પર્યાવરણવાદી વ્યક્તિ વચ્ચે ખૂબ જ તફાવત છે. આંદોલનકાર વ્યક્તિ છે અને પર્યાવરણવાદી વ્યક્તિ છે એમાં ઘણો બધો તફાવત છે. તો અહીં મિત્રો અરુણ કૃષ્ણમૂર્તિ છે એમના જીવનમાંથી આપણે શું શીખવાનું છે કે એક પર્યાવરણવાદીનો અભિગમ લેવાનો છે, એક આંદોલન કરનાર વ્યક્તિનો નહીં. આંદોલન કરનાર વ્યક્તિના મનમાં શું હોય કે ભાઈ એમનું કામ જો સારી રીતે નથી થતું અથવા તો એમને કોઈ હર્ડલ્સ આવે છે તો એ હર્ડલ્સ લાવનાર વ્યક્તિ સામે આંદોલન કરે છે. પરંતુ પર્યાવરણવાદીનો જે હેતુ હોય છે એ શું હોય છે તો કે પર્યાવરણના હિતમાં જે કામ કરવામાં આવે એ પર્યાવરણવાદી વિચાર છે. તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ એવું સ્પષ્ટપણે કહે છે કે હું એક આંદોલન કરનાર વ્યક્તિ નથી, હું માત્ર એક પર્યાવરણવાદી વ્યક્તિ છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. ત્યાર પછીનો મિત્રો એમનો બીજો પ્રશ્ન છે એમને પૂછવામાં આવે છે એ શું છે
તો હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, કે તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો. કે આપણો એક શોખ હોવો એ પણ અલગ વાત છે, અને એ ઓળખીને એમાં આપણે કંઈક નવું કામ કરીએ અને એમાંને ઉત્તરોત્તર આગળ વધતા રહીએ એ પણ એક અલગ વાત છે. એટલે એમને એવો પ્રશ્ન પૂછે છે કે તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ દે છે? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ plenty of green covers and both were home to several other life forms. This made me understand their importance, how beautiful they are, and why we need to protect them. These animals are on their own, find their own food, and are always active on the move and never lazy. It is so positive. We have a lot to learn from them. એટલે એ શું કહે છે કે મારી શાળામાં અને કોલેજમાં બોથ માય સ્કૂલ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ. હવે મિત્રો અહીંયા ગ્રીન કવર્સનો મતલબ આપણે શું કરવાનો છે કે લીલોતરી, કે મારી શાળા અને કોલેજ બંનેમાં ખૂબ જ લીલોતરી હતી. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને સ્થળો બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. કે ત્યાં માત્ર શાળા અને કોલેજમાં મિત્રો માત્ર માણસો નહીં, પરંતુ અધર લાઈફ ફોર્મ્સ એટલે ઘણા બધા જીવો, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, ઘણા બધા લાઈફ ફોર્મ્સ છે એ ત્યાં વસવાટ કરતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આથી મને સમજાયું કે તેમનું મહત્વ શું છે. હાઉ બ્યુટીફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, કે તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે એની વિશે મિત્રો એને શાળા અને કોલેજમાંથી સમજાયું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર આઉન, એનો મતલબ શું થાય છે મિત્રો કે આ જે પ્રાણીઓ અહીંયા જે રહેતા હતા એ કેવા હતા? સ્વતંત્ર હતા. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, કે તેઓ તેમનો ખોરાક છે એમની જાતે શોધતા લેતા અને હંમેશા કાર્યશીલ રહેતા, હરતા ફરતા રહેતા. અને ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને મિત્રો આપણે ઘણી વખત એવું સાંભળવા મળ્યું હોય કે આપણે દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક શીખવું જોઈએ. ઇવન આપણાથી નાના હોય, મોટા હોય, પ્રાણીઓ હોય, પક્ષી હોય, આપણે દરેક પાસેથી કંઈક ને કંઈક શીખવું જોઈએ. એવી આપણી માત્ર વાતો કરીએ છીએ પણ ખરેખર શીખતા હોતા નથી. તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ છે એ પ્રાણીઓ પાસેથી શું શીખે છે? તો કે પ્રાણીઓ છે એ સ્વતંત્ર છે, બરાબર, કે પ્રાણીઓ સ્વતંત્ર છે અને એનો ખોરાક પણ એની જાતે શોધી લે છે. અને મિત્રો આપણી વાત કરીએ અત્યારે તો આપણે આપણો ખોરાક જાતે શોધતા નથી, આપણે આપણા માતા પિતા ઉપર નિર્ભર હોઈએ છીએ. શું કહે છે આગળ? આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, કે એ હંમેશા કાર્યશીલ અને હરતા ફરતા હોય છે અને કોઈ દિવસ આળસ કરતા નથી. આ આળસ ખરેખર આપણો શત્રુ છે મિત્રો, કે પ્રાણીઓ છે એ કોઈ દિવસ આળસ કરતા નથી. જો એ આળસ કરે તો એ ભૂખ્યા રહે, એ એમના ખોરાક પાછળ દોડીને ખોરાકનો શિકાર ન કરે તો એમને ખાવા માટે કાંઈ મળવાનું નથી, એ એમને ખબર છે. એટલે એ કોઈ દિવસ આળસ કરતા નથી. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, કે આ બધું કેટલું હકારાત્મક છે. એ શું કહે છે કે ઇટ ઇઝ સો પોઝિટિવ, કે એમાંથી એને પોઝિટિવ ઉર્જા એટલે પોઝિટિવ વાઇબ્સ એને મળે છે. આપણે તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે એવું અરુણ કૃષ્ણમૂર્તિ માને છે, કે આપણે પ્રાણીઓ પાસેથી પણ ઘણું બધું શીખવા જેવું છે. ત્યાર પછી મિત્રો આગળ એમને પ્રશ્ન પૂછવામાં આવે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન? કે મિત્રો એને ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એવો પ્રશ્ન પૂછ્યો કે એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં તમને ઝંપલાવતા પહેલાં ક્યારેય એવો અવઢવનો અનુભવ ન થયો? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા ઓપ્શન્સ એટલે કયા કયા વિકલ્પો વિશે તમે વિચાર્યું હતું? તો જો મિત્રો શરૂઆતમાં અરુણ કૃષ્ણમૂર્તિ છે એ આ પોતાનો NGO છે એ ચલાવતા હતા, પરંતુ સાથે સાથે જોબ પણ કરતા હતા. તો એક સમય એવો આવે છે એમના જીવનમાં કે એમને જોબ છોડવી પડે છે પર્યાવરણનું કામ કરવા માટે.
તો એટલે એને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં તમે આવ્યા, એ પહેલાં તમને કંઈ અવઢવનો અનુભવ થયો હતો કે આ નિર્ણય તમે તમારું આ જે ડિસિઝન લીધું એ પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું, એવો પ્રશ્ન એમને પૂછવામાં આવે છે. અને મિત્રો, એક સારા પગારવાળી નોકરી છોડીને તમે પર્યાવરણનું કામ કરો છો જેમાંથી તમને પૈસા નથી મળવાના, તો એવી નોકરી તમે જ્યારે કરો છો ત્યારે એ ડિસિઝન પર તમે આવતા પહેલાં ઘણો બધો વિચાર કરો છો. તો તમે કંઈ વિચાર કર્યો હતો, તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું, એવું અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ ખૂબ જ સરસ જવાબ દે છે. શું દે છે? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે તમને જે કામ કરવાનું ખરેખર ખૂબ ગમતું હોય ને તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. બસ આ વાતમાં એમને આખા પ્રશ્નનો જવાબ આપી દીધો. શું કીધું? કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે તમારે જે કામ કરવું છે, તમને ખરેખર જે કામ ગમતું હોય અને એના જ પક્ષમાં નિર્ણય લેવાનો વાત આવે ને ત્યારે એ હંમેશા તમારી માટે બેનિફિટ જ હોય છે, એટલે કે હિતાવહ જ હોય છે. આપણે કોઈક ઉદાહરણની વાત કરીએ. ચાલો ઉદાહરણ હું તમને આપું કે માની લો કે કોઈ વિદ્યાર્થી છે, એને કોઈક બુક વાંચવાનો રસ છે, કોઈક બુક પર્યાવરણ પ્રેમીની જગ્યાએ આપણે પુસ્તક પ્રેમી રાખીએ કે કોઈક વિદ્યાર્થી છે એ પુસ્તક પ્રેમી છે. અને હવે પુસ્તકોના હિતમાં જ્યારે એને એમ કહેવામાં આવે કે ભાઈ તમને હું લાઇબ્રેરિયન બનાવવાનો છું, સાઈડમાં તમારે લાઇબ્રેરિયનની જોબ કરવાની છે, તો પુસ્તક પ્રેમી માણસ છે એને લાઇબ્રેરિયન થવું ગમશે. શા માટે? કારણ કે એનો પ્રેમ પુસ્તકો પ્રત્યેનો છે, એને પુસ્તકોની આજુબાજુ રહેવું ગમશે. તો એવી રીતે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ પણ શું કહે છે કે ભાઈ તમને ખરેખર જે કામ કરવું ખૂબ ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા કેવું હોય? હિતાવહ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. જો મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ છે એ ગૂગલ, આપણે બધા ગૂગલથી પરિચિત છીએ, ત્યાં જોબ કરતા હતા. શું કીધું એમને? કે મેં ગૂગલની નોકરી છોડી દીધી, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. જો મિત્રો, નોકરી છોડીને જતું રહેવું એનો મતલબ એવો નથી હોતો કે તમે જે જગ્યાએ કામ કરો છો એ ત્યાં કામ કરતા અન્ય વ્યક્તિઓ જે છે એની સાથેનો તમે સંબંધ પૂરો કરી દો. અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ ખૂબ જ સારી રીતે કહે છે કે મેં માત્ર ગૂગલમાં જોબ છોડી હતી, પરંતુ ત્યાંના મારી સાથે જે મિત્રો હતા એના સંપર્કમાં આજે પણ હું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે ગૂગલમાં મારી જે ફરજ હતી એ પૂરી થઈ છે, પણ મારા ભાવનાત્મક સંબંધો નહીં. એટલે કે એમના જે બીજા ત્યાં જે મિત્રો હતા એમની સાથેનો જે સંબંધ હતો એ આજે પણ એવો ને એવો જ છે જેવો એ ત્યાં જોબ કરતા હતા ત્યારે હતો. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ગૂગલ ધેટ મિનિટ ઇન 2010. કે મને એ સમજાય છે કે 2010ની તે ક્ષણે મારે નોકરી છોડવી જ છે એવું એને સમજાઈ ગયું હતું. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. કે 2010ની તે ક્ષણે જ એમને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકે. કે એ હિંમત કરવા માટેનું જે કારણ હતું મિત્રો ત્યારે એમને મળી ગયું હતું. એટલે કે 2010માં એમને ગૂગલની જોબ છે એ છોડી દીધી. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે જો મિત્રો, આ ખૂબ જ મોટી વાત છે જે અરુણ કૃષ્ણમૂર્તિ માટે પણ છે અને આપણી માટે પણ છે. એ શું કહે છે કે પર્યાવરણને આટલા બધા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી ન શકું. જો મિત્રો, એમના રસના વિષયની વાત છે, પર્યાવરણને જ્યારે નુકસાન થતું હોય ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે હું મારી જાતને ક્યારેય એ આનંદ ન મેળવી શકું લાઈફમાંથી. એ શું કહે છે કે આટલું બધું મોટું નુકસાન થતું હોય અને હું આરામથી બેસીને જીવન માણું, એવું તો કઈ રીતે શક્ય બને? એટલે એમને કંઈક કરવું હતું. એટલે એ શું કહે છે કે આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન.
એટલે મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું અને આ કંઈક જે છે એને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતું, મારા ફૂલ અટેન્શનની જરૂર હતી કે ભાઈ એવું પોસિબલ ન બને કે હું મારી જોબ કરું, જોબ અવર્સ પૂરા થાય પછી ઘરે આવીને પર્યાવરણ વિશેની વાતો કરું. તો એ જે સમથિંગ હેપન ટુ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની સાથે કંઈક ઘટી રહ્યું છે, પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે હું મારી જિંદગી છે એ આરામથી બેસીને પસાર ન કરી શકું. એટલે આ જે મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું એ કંઈકને મારા ફૂલ અટેન્શનની જરૂર હતી, મારા સંપૂર્ણ ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI એટલે મેં EFI માટે ગૂગલ છોડ્યું. EFI એટલે મિત્રો એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો મિત્રો આજના આ પાઠમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે અગેઇન આપણે જે બાકી રહેલો પાઠ છે એ શરૂ કરીશું. ત્યાં સુધી મિત્રો તમારે પાઠ ફરી વખત વાંચવાનો છે, સમજતું જવાનું છે, અને આજે તમને જે કંઈ ના સમજાયું હોય એ તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે ગાઈઝ, થેન્ક યુ.